ગાઈઝ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? તમારા કેવલભાઈના વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. તમારો ભાઈ મસ્ત મજાનો ભાઈ તૈયાર થઈ ગયો હે અને પહેરવામાં તો ભાઈ હું તે નવા કપડાં પહેરી શકતો તો પણ આમ આપણે જે ડેલી પહેરતા હોય લોકલ કપડાં એ જ પહેર્યા છે, કારણ કે આપણે એક્ઝામ દેવા માટે જવાનું છે. તો ત્યાં કાંઈ છોટો બોટો ન કરવાનો હોય, બટ આપણે જે ડેલી કમ્ફર્ટેબલ કપડાં હોય ને એ પહેરીને જઈએ તો વધારે સારું રહે. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે આપણે અમરેલી એક્ઝામ દેવા માટે જવાનું છે ને. એક્ઝામ શેની છે તો કે આપણે આઈટીઆઈની થિયરી અને ઈએસની એમ્પ્લોયબિલિટી સ્કિલની અને થિયરીની કોપા. તો કાંઈ વાંધો નહીં, ચાલો એક્ઝામ દેતા આવીએ મસ્ત મજાની. તમે આખા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મસ્ત મજાનું આખું જણાવીશ ને. બાકી આપણે અમરેલી પણ થોડું ઘણું ફરશું અને તમને બધું દેખાડીશ ને. આપણો મિત્ર પણ આવે છે એક આપણી સાથે, જેનું નામ છે કૃષ્ણા. તો ચાલો એને બોલાવીએ ને, એ આવે ને પછી આપણે નીકળી જઈએ અમરેલી જવા માટે. આવી ગયો છે આપણો મિત્ર ને, ઈ તો ભાઈ એન્ટ્રીમાં છે ઉપરથી નીચે લઈને. હું કે મોજમાં? ગુડ મોર્નિંગ મહાદેવ. ગુડ મોર્નિંગ મહાદેવ ભાઈ. તો ચાલો અત્યારે આપણે જઈશું અમરેલી માટે, નીકળી જઈ. લેટ્સ ગો. ફાઇનલી અત્યારમાં મસ્ત મજાનો રિક્ષો પકડીને આપણે આવી ગયા છીએ આપણી નાવલીમાં, એટલે કે રીતિ સીધી મહાદેવ. અમારી પાછળ મહાદેવનું મંદિર છે. ચાલો મસ્ત મજાના અત્યારમાં દર્શન કરાવું તમને. અમે દર્શન કરીએ ને, બાકી આ છે આપણી આખી નાવલી બજાર. મસ્ત મજાના આપણે અત્યારમાં મહાદેવના અમારા દર્શન થઈ ગયા. મંદિરનો બહારથી તમને લુક દેખાડી દઉં, ચેક કરો ગાઈસ. આ છે અમારું રીતિ સીધી મહાદેવ મંદિર. તો મસ્ત મજાના દર્શન કરી લીધા અને તમે પણ સિનેમેટિક દ્વારા કર્યા છે ને. અત્યારે હવે ને અમરેલીની બસ મળે ને એટલે જલ્દીથી બસ પકડીને ભાગ્યા અમરેલી. સો ગાઈસ ફાઇનલી આપણે અમરેલીમાં એન્ટર થઈ ગયા છીએ. તો ચાલો હવે આપણે ભીડભંજન મતલબ કે નાના બસ સ્ટેશને ઉતરવા થશે અને આપણે જ્યાં જવાનું હોય ત્યાંથી ખૂબ જ નજીક છે, તો ત્યાં ઉતરી જઈશું. તો મિત્રો ફાઇનલી આપણે અમરેલીમાં એન્ટર થઈ ગયા છીએ ને પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર, ભીડભંજન મહાદેવ. એટલે કે નાનું બસ સ્ટેશન કહેવાય. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે હે ને આપણે અહીંથી એટલામાં આગળ જવાનું હોય તો ચાલીને બી જઈશું. અને ખોટું રિક્ષા ભાડું કાંઈ દેવું નથી ને, પેપર દેવાનું હોય તો આગળ તમને જે કરીએ એ દેખાડશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી અત્યારે આવી ગયા છીએ આપણે સંબંધીના ઘરે ને. અહીંયા અત્યારે મસ્ત મજાનું કાજુ બદામ વાળું દૂધ બન્યું હોય, તમને દેખાડી દો. ચેક કરો. ચા બા તો આપણે એટલું બધું કાંઈ પીતા ના પડી તો બરાબર પીવડે. કેમ છો કાકા? મજામાં? તો વાંધો નહીં. કેમ છે માસી? તો વાંધો નહીં. તો ચાલો ભાઈ દૂધ બૂધ પીને પછી ઘડી વાર આયા ખવાડ બવાડ કરશું ને પછી આપણે પેપર દેવા જવાનું છે. ત્યાં ભાગશું, કારણ કે ટાઈમસર ન્યાય તો પૂગવું પડે ને પાછું એમ. બેન છે આપણા સબસ્ક્રાઈબર હે, વિડીયો જોવે. કેમ છે? મજામાં? મજામાં. વાંધો નહીં. કુતરું પાડ્યું હે એક મસ્ત મજાનું, ચારનું અમારી પાસે રમે. અમરેલીની એકેડમીમાં, ક્રિકેટ એકેડમીમાં આપણે જે સંબંધીના ઘરે રોકાણા હતા ને, એનો છોકરો ક્રિકેટમાં સારો પ્લેયર છે. તો અમે અત્યારે એનું ગેમ પ્લે જોવા આવ્યા છીએ. અત્યારે એની મેચ છે ટૂંક સમયમાં. તો મસ્ત મજાની એકેડમી છે, ચેક કરો ભાઈ. હા અમે આવ્યા છીએ અમરેલીમાં. હું કે કિશનભાઈ મજામાં? મજામાં. તો ચાલો હવે ભાઈબંધનું નામ હોય લવ નાથજીનું ભાઈ અમે ગેમ પ્લે અત્યારે જોવા આવ્યા છીએ. ટૂંક સમયમાં એની ક્રિકેટ ઓલું મેચ ચાલુ થશે. તો શું છે શું નહીં, ચાલો આ રખડીએ. અને અમારે તો પેપરનો ટાઈમ હજી વાર છે, એટલે આટા બાટા મારીએ અને જોઈએ શું છે શું નહીં. અમરેલી આખું એક્સપ્લોર કરવું છે. તો ભાઈ વારે વારે પ્લેન નીકળ્યા તમને દેખાડ્યું ને, કારણ કે પાછળ અમારે અમરેલીમાં એરપોર્ટ છે. એરપોર્ટ મતલબ કે ટ્રેનિંગ સેન્ટરનું એરપોર્ટ છે. તો ત્યાંથી હાલતા ભાઈ વિમાન નીકળતા અને અમારે સાવરકુંડલામાં ઘણી વાર આટો મારવા આવે અને પાછા વૈયા જાય. તો અત્યારે 2-3 વિમાન નીકળ્યા. અમે બેઠા ને 5-10 મિનિટ બેઠા, એમાં 2-3 વિમાન નીકળ્યા. મતલબ ટ્રેનિંગ સેન્ટરમાં ભાઈ બલૂન બહુ ઉડાડે છે. લિટરલી ગાઈસ ચેક કરો, શેરીમાં જેટલી ગાડીઓ નથી નીકળતી એટલા અહીંયા પ્લેન નીકળે છે. કીશું આપણે અત્યાર સુધીમાં કેટલા પ્લેન જોયા? હાશું કે છે 10 થી 15 પ્લેન જોઈ લીધા દુકાન ગયા. અડધી કલાકમાં 10 થી 15 પ્લેન નીકળ્યા ભાઈ. તાજ્યું હમણાં પાછું બીજું ચડશે.
ને પાછળ જ ક્યાંક લાગે આટો મારવા જવું પડશે તો જાય એકેડમીમાં ભાઈ મસ્ત મજાનો થોડો ઘણો અમે બે ટાઈમ સ્પેન્ડ કર્યો અને મસ્ત મજાની અત્યારે આ લોકોની ક્રિકેટ અહીંયા ચાલુ છે મેચ ચાલુ છે અને મસ્ત મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો ને હવે જવાનું છે આપણે પેપર દેવા જો કે ટાઈમ ઓલમોસ્ટ થવા જ આવ્યો છે એટલે હજી કલાક જેવું છે પણ વહેલા જવાની આપણે ફરજમાં આવે એટલે જવું પડે તો કાંઈ વાંધો નહીં ચાલો મામા અત્યારે આવે તો અત્યારે અમે જઈશું અને બાકી જે કાંઈ છે તમને આગળ વ્લોગમાં બતાવ્યા રહીશું તો કન્ટિન્યુ બન્યા રહેજો ને એનો વેધર ને ભાઈ વ્યૂ એક નંબર હતા ફોટા બોટા અમે લોટો પાડ્યા ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી લેજો તો કાંઈ વાંધો નહીં ચાલો અત્યારે ભાગશું અમે આપણે પેપરનું લોકેશન છે ત્યાં તો ભાઈ મામા આવી ગયા છે ફાઇનલી રિક્ષા લઈને આપણે ગીત વગાડતા વગાડતા અમે રિક્ષા લઈને સવારના આટા મારીએ છીએ તો હવે આપણે જવાનું હોય પેપર દેવા માટે આવી ગયા છીએ મસ્ત મજાનો નાસ્તો કરવા માટે કારણ કે મને કિશનભાઈ બેન ભૂખ લાગી હતી કેમ તો ચાલો હવે મસ્ત મજાનો થોડો ઘણો નાસ્તો કરીએ બાકી મામાના ઘરે જમવાનું તો છે જ તે મોડેકથી મસ્ત મજાનું પેપર આપણું સારું એવું ગયું છે ને દઈને આવી ગયા છે અને અત્યારે તમારો ભાઈ છે ને મોટો વ્લોગિંગ કરવાનો અત્યારે વિચાર છે થોડો ઘણો આ કઈ ગાડી કેવા કિશન ઈક્ષર એરસેફ આપણે હાકીને આવ્યા છીએ અત્યારે અને ગાડી હાંકવાની કઈ મજા આવે હા 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 આદિત્ય ચાઉંડા સદા સહાય તે આ ગાડી હાંકવાની કઈ મજા આવે આમ આખું રાઈડર વાળું ફીલ આવે અત્યારે આપણે જમી કારવીને પાછો વ્લોગ કરવા જાઉં મોટો વ્લોગ બાકી થોડું ઘણું તમને દેખાડી ગાડી છે એક નંબર ભાઈ મને તો આમ દિલથી મજા આવી ગઈ હાંકવાની ચેક કરો આખી વાઇબ આવે આમ મસ્ત મજાની ગાડી લાગે હે અને અત્યારે ન્યુટ્રલમાં નથી પેલા ગેરમાં હે કીશું આપણે જમી લઈએ ને એટલે આ ગાડીનો આટો મારવા જવું ઓકે ભાઈ અને મસ્ત મજાની ગાડી છે ચાલો હવે અમે અત્યારે જમી કારવી લઈએ મસ્ત મજાનું ભાઈ અત્યારે મામાને મસ્ત મજાનું બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું અને અમે પેપર દઈને આવી ગયા એ લોકો અમારી રાહ હતા તો ફાઇનલી આપણે અત્યારે જમવાનું થઈ ગયું ચાલો મસ્ત મજાનું જમી લઈએ ગુવાર બટાટાનું શાક છે વેફર છે સંભારો છે રોટલી છે છાશ છે દાળ ભાત છે કિશન નીરજ જેવો અને મામી અમારે મસ્ત મજાનું બનાવ્યું માસી તો ચાલો જમી લઈએ અહીંયા અમરેલી આવીને એટલે અમારે સુપર બાઇક જ હાંકવાની હોય અત્યારે જો એક આ ગાડી છે પછી આ બીજી પાછી સુપર બાઇક છે તો ચાલો હવે આટો મારવા જઈએ અને ગાડી બાડી હાંકીએ સુપર બાઇક એ સુપર બાઇક લઈને અત્યારે ખાલી ગલ્લે આવ્યા છે અને આ ભાઈ અમારે ફોટા પાડવા હાટું ભાઈ તૈયાર થઈ ગયો હે તો ચાલો હવે ફોટા બોટા છે ને જીટીમાં પાડશું આમાં રહેવા દે આવી ગઈ છે સુપર બાઇક આપણા હાથમાં અને અત્યારે હાંકવાની કઈ મજા આવે છે ચેક કરો ભાઈ એક નંબર હજી ઓલી ગાડી તો હાથમાં આવશે ને એ ગાડી હાંકીને બતાવીશ મજા આવે રાખે હાંકવાની આ સુપર બાઇકો હાંકવાની કઈ મજા આવે ઓહો તમે વાત ના પૂછો તો કાંઈ વાંધો નહીં ચાલો અત્યારે અમે રાઈડ મારી લઈ મસ્ત મજાની મારી પાસે હેલ્મેટ સેટઅપ નથી ને મજા આવે સવારે તમને બટ હું શૂટ નહીં કરીએ જાણું હેલ્મેટ સેટઅપ હોય ને તો મસ્ત શૂટ થાય ફાઇનલી મિત્રો કેવલભાઈ શૂટે શૂટ પોગાડી દીધી છે ભાઈ અત્યારે મહેમાન ક્યાંક મંદિરે આપણને લાવ્યા અને ગાડી પાર્ક કરી દીધી અને ગાડી હાંકવાની કઈ મજા આવતી હતી કિશનભાઈ હવે જેવો તો વ્લોગ બનાવ્યો કઈ ખબર નથી તો કાંઈ વાંધો નહીં ચાલો અત્યારે મસ્ત મજાના અત્યારે આવું કાંક મંદિરે ઓહો ભાઈ આપણે અમૃત વેલ જેવું હોય ચેક કરો અને મસ્ત મજાનું અત્યારે અમે તો વિઝિટ કરવા આવી ગયા છે ચેક કરો ભાઈ એક પ્રતિમા છે બધા ભગવાનની સૂર્યનારાયણનો રથ છે ચેક કરો ગાઈસ મસ્ત મજાનું અત્યારે અમરેલી વિઝિટ કરીએ કાંક ઠાસડી બાસડી જેવું હે હું વિભાગ છે બધો ટ્રેનનો પાટો હે તમને અહીંયા ફરતું આખું વિઝિટ કરાવે જંગલ જેવો કાંક એરિયો હે મસ્ત મજાનો આ શમશાન છે ને શમશાન છે અને શમશાનમાં આવું બધું મસ્ત મજાનું બનાવેલું છે આપણે અમૃત વેલ છે ને સાવરકુંડલાથી નજીક એ રીતનું હે અમરેલીની અંદર તો ચાલો હું તો પહેલી વાર આવ્યો અહીંયા છે હનુમાન દાદાની બહુ મોટી પ્રતિમા ભાઈ હનુમંત ભાઈ ભજનાય સુખ કરુણા ફર્સ્ટ સ્વાહા મસ્ત મજાનો અહીંયા ઇતિહાસ હનુમાન ચાલીસા લખેલી છે ના અલગ અલગ ભગવાનની નગરી પ્રતિમાઓ છે ને આ છે ભાઈ શમશાન ના તમને આખું વિઝિટ કરાવ્યું ને મસ્ત મજાનું હતું ભાઈ અને અડધું ઘણું તો હું જોઈ નથી શકતો મહાકાળીમાં છે ખોડિયારમાં છે આગળ છે મેલડીમાં પછી છે દશામાં છે આપણે અંબેમાં ઘણા માતાજી છે બહુચરાજી છે આખું લોકેશન ભાઈ આમ રોંડે આવો ને નેચર આખું ફરવા જેવું છે
એ જોયા જેવું છે. અહીંયા છે આગળ અમ્યુઝમેન્ટ પાર્ક, જે નાના છોકરાઓને રમવામાં ને એમાં કામ આવે. અને એટલું બધું હું તમને નહીં દેખાડી, કારણ કે તમે બધા બોર થઈ જાવ છો પછી. વ્લોગ કોઈ આખું જોતું નથી, તો કાંઈ વાંધો નહીં. ચાલો હવે છે ને અત્યારે ફોટા પાડવા જવાનું છે ને પછી બીજી વાત છે કે ગાડીની રાઇડિંગ કરવા જવાનું છે. તો ભાઈ અત્યારે આપણે ગાડી લઈને નીકળ્યા છીએ ને મસ્ત મજાની વાઇબ આવે ને, ચેક કરો ભાઈ. આ ગાડી હાંકવાની મજા આવે કાંઈ. અત્યારે હવે કિશન પાર્ક છે અને આ કાંઈક રોડે ચડ્યા છે અમરેલી ના. કયો રોડ હે ને તમે બધા કોમેન્ટ કરજો, કારણ કે હું તો પહેલી વાર આવ્યો હું અને આ ગાડી લઈને આવ્યા ને એટલે મેં કીધું ચાલો આટો મારતા આવીએ. ગાડી હે હવે ગાઈસ અમે ગાડી હાંકશું. કેવલભાઈ ખૂબ હાંકી, હવે અમારી વારી છે થોડીક. હા હવે તમે હાંકો. તો કાંઈ વાંધો નહીં, ચાલો ગાઈસ અત્યારે મસ્ત મજાના આટા મારીએ ને. આ કાંઈ એકેડમી કે કેમ્પસ એવું કાંઈક છે, શું હોય કોને ખબર. હવે આવી ગયા છીએ અમરેલીના બસ સ્ટેશન, અને બસ સ્ટેશન આખું મોલ જેવું બનાવ્યું છે. તો ચાલો અંદર આટો મારીએ ને જે કાંઈ હશે તમને દેખાડવા લાગે દેખાડીશ. તો ગાઈઝ ફાઇનલી વી આર હોમ, એટલે કે ઘરે આવી ગયા હતા આપણે. ફ્રેશ થઈ ગયો તમારો ભાઈ અને અત્યારે આવ્યો છે આપણો ભાઈ. કાળી ગાડી, કાળા કપડા, માર્કેટ માં એન્ટરી મારું. શું છે તે આજ બધું? રાની શર્મા ગઈ, મતલબ સમજ રહ્યો ના. દુઃખનો પાર ના. એક બાજુ હરખ છે ને એક બાજુ દુઃખ છે. બહુ દુઃખ કરતા વધારે ઓલા હરખ કરતા વધારે દુઃખ છે એમ. શું છે નવું ઓટીગું બટીગું નથી લાવવાના ને તમે પાછા? ના ભાઈ તમારું નક્કી ન હોય ભાઈ, ફોટો હાલતા કરો પાછા. કાળી કપડા ને કાળી ગાડીઓ ને ભાઈ હજી એક કાળી લઈ આવી. તો ચાલો ગાઈસ લેટ્સ ગો. ચેક કરો, બાય, ચેક કરો.